ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગના નામે એક વ્યવસ્થિત ષડયંત્ર રચી પોતાના માનીતાઓને લાભ કરાવી ગુજરાતના યુવાઓ સાથે કરવામાં આવતા અન્યાય મુદ્દે પ્રેસ મીડિયાને સંબોધન। એક તરફ ગુજરાતમાં મોંઘું શિક્ષણ લઈ ને સરકારી ભરતીની રાહ જોતા લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે। સતત સરકાર ભરતી કેલેન્ડરની વાત કરે છે, કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે। પ્રધાનમંત્રી શ્રી ભાષણો કરે કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતનની આશા તો યુવાનોએ છોડી દીધી છે। કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે। એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે, બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાતવાળા સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે, એના માટે મહેનત સંઘર્ષ કરે છે, અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી। આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે, અન્યાય કરે છે, એનો એક જ દાખલો આજે આપવો છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમે પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ હસ્તકના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ 1431 છે, એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને 419 લોકો છે। એટલે 1431 ના મંજૂર મહેકમ સામે કાયમી ભરતી થઈ હોય એવા 419 લોકો છે। એ જ નિગમમાં આઉટસોર્સિંગ થી 672 લોકોની સેવા લેવામાં આવે છે। એટલે કહેવાનો મતલબ કે 1431 જગ્યાઓ હોવા છતાં ફક્ત 419 જગ્યાઓ ભરવામાં આવી છે। 672 જગ્યાઓ પર આઉટસોર્સિંગ થી સેવાઓ લેવામાં આવે છે, અને તેમ છતાં પણ લગભગ 340 જગ્યાઓ ખાલી છે। આ એટલા માટે કહીએ છીએ કે મોટે ભાગની જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવતી નથી। આઉટસોર્સિંગ થી સેવાઓ લઈ અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે। સમાન કામ સમાન વેતનની વાત માનવામાં નથી આવતી, એ અધિકાર આપવામાં નથી આવતો। આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે, પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે। એ દરેક બોર્ડ નિગમમાં મંજૂર મહેકમ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી। મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે। આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટથી સેવા લેવાય છે, એના કારણે એ યુવાનોને જોબ સેટિસ્ફેક્શન તો નથી મળતું, એનું શોષણ થઈ રહ્યું છે, પણ સાથે સાથે એની આર્થિક જવાબદારીઓ નક્કી કરવાની આવે તો પણ થઈ શકતી નથી। મોટા પ્રમાણમાં એમાં ગેરરીતિ ને ભ્રષ્ટાચાર થાય, એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વક આ આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે, જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય, એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય, એમના રાજકીય કામ કરવાવાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે। એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોત્તરીમાં અન્ન નાગરિક પુરવઠા નિગમમાંથી જોવા મળે છે।